પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પ્રોહિબ જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પીઆઈ એમસી વાળાની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અંતરજાર આકારવિલા સોસાયટી ગેટ પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગંજીપાના વડે જુગાર રમતા 7 આરોપીઓ પ્રહલાદસિંહ મોહનસિંહ વાઘેલા, જતીન હરીશભાઈ મહેતા, રાજદીપસિંહ કિશોરસિંહ રાઠોડ, સુખદેવસિંહ મહાવીરસિંહ રાણા, અનિરુદ્ધસિંહ મોહનસિંહ વાઘેલા, ભાવેશ જસવંતગીરી ગોસ્વામી અને કૃષ્ણપાલસિંહ અજીતસિંહ વાઘેલાને રોકડ રકમ 13,700 સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરી આદિપુર પીઆઈ એમસી વાળા, પીએસઆઈ RM ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા સફળ કરવામાં આવેલ છે.